નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભામાશા માણેક પરિવાર દ્વારા ઓખા ખાતે વીરમેશ્વર મહાદેવ મંદિર ખાતે સમગ્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરી અમાસના દિવસે મહાપૂજાનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે વિરંભા આશાભા માણેક પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન ભોળાનાથ આશુતોષ મહાદેવની અસીમ કૃપાથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવપૂજાનું આયોજન ઓખા ખાતે કરવામાં આવ્યું હતું, જેમની અંદર ભામાશા માણેક પરિવારના પુત્ર માંડણભા માણેકના પુત્ર વિજયસિંહ માંડણભા માણેક દ્વારા દરિયાકાંઠે બિરાજમાન છે વીરમેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તથા 4 પ્રહરની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સમગ્ર સાધુ સમાજનું સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આ સમગ્ર શ્રવણ માસ દરમિયાન પૂજા અર્ચના કરી આ ભામાશા માણેક પરિવારના લોકોએ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ લલિત શિગંડિયા। शिव नाम भगवान आशुतोष महादेव ने असीम कृपा थी निर्विघ्नता थी आ श्रावण महीनो आज पूर्ण थाय छे। आ विरंभा आशाभा माणेक परिवार द्वारा आज घणा वर्षो थया रुद्रयाग आखो मास चाले छे। हूँ जनक उपाध्याय वेदभवनना पूर्व प्रधानाचार्य आ लोकोना पुरोहित आचार्य पदे कोईपण धार्मिक कार्यों होय छे त्यारे आचार्य पदे हूँ रहूँ छूँ। आ परिवार द्वारा नवरात्रिनी अंदर भगवतीना 1,000 पाठનું પણ આયોજન કરવામાં આવે છે। તે જ રીતે ગણપતિ ઉત્સવની અંદર પણ 1000 પાઠ ગણપતિ અઠર્વશીષના કરવામાં આવે છે। 1000 મોદક અને દુર્વાથી દશાંશ હોમ પણ કરવામાં આવે છે। એ ઉપરાંત જ્યારે અધિક માસ આવે છે ત્યારે આખો મહિનો विष्णु यागनु पण आयोजन आ परिवार द्वारा थाय छे।